હા છોટા હાથી સીતારામ બધાય દાયરાની તો અટાણે વાગ્યા હવા 11 થયા ને અટાણા હું તો બધા આડા આવરા હતા જઈના પપ્પા ઘઉં લીધા હતી ઘઉં ભરવા ગયા માન બાપુ ખટકાના કેમી પેટકડી ગયા હતા તો આ ઘણી બધા અહીં આવે ગયા હું જવું એવું લહણ ફોલવાનું કરતી હતી હાલો લહણ ફોલેલી શાક રોટલા કરવાના હતી ને આજે અમારા માણસો છે ને એ જવાના છે એના દેહમાં તે એ હાલે બધા હવારમાંથી બધું પેકિંગ કર્યું હું ને વરે અટાણે આવ્યું છોટા હાથીમાં જવાના છે બધો સામાન ને જ્યાં જોઈ છે ને ત્યાં ઘણી એક છોટા હાથી આવ્યું કે એમાં જવાના હે તો એ બધું હાલે અમારા જયભાઈ ને સવાલ જાજા તે છોટા હાથીમાં બધું સામાન લઈને જવાના હે બગોદર સુધી હા હા ઈ બગોદર સુધી જવાના છે અહીંયા બેઠા જો અહીંયાથી ઘઉં લઈ જવાના હતી ઘઉં પડ્યા સવારમાં ઘઉં જોખવા ગાતા હતી છોટાથી ગું એ વાહ જારીએ ના બધો સામાન ભરીને જવાના છે બગોદર ને બગોદરથી પછી એના દેહમાં પછી પાછા આવીએ કે નહીં આવે કે એ કંઈ નાખી ને એમાંથી 5000 ના ઘઉંના બાદ થઈ ગયા અને 500 રૂપિયા ઘીના બાદ થઈ હા 2 કિલો ઘી લઈ જાવ ઘી લઈ જાઉં 2 કિલો ઘી ઈ કરે છે 500 ના બજાર અને એમાં 780 રૂપિયા હા અને 28280 રૂપિયા દેવાના છે તો એવી બધી દેહમાં જવાના હે ને તે માની 2-3 હાડીઓ છે ને એ માગીએ ને એક બે મીતા 5 હાડી મારી હતી હું નૃત્ય કરતી નવી હતી એક બે 2-3 એક જ નૃત્ય પહેર્યું ને એક બે હાડી એક બે દાણ પહેર્યું હતી દે દીધી ને માઈ હાડીઓ કાઢે હાડીઓ તૂટે તા નહીં પહેલાંની લીધેલ પડ્યું હોય એ પહેરવ્યું ગમે નહીં એ પછી એવી જાય ને દેહમાં માં દે દઈએ 2-3 4-5 મી દીધી હજે એક બે હે પછી વરે પછી વાહી ખાલી મારા બાપાના લઈને રહીએ ને એ મજૂરની દીધી ત્યાં વિવાહમાં લીધી હતી પછી પેરાણીઓ તો ને જ બહુ એ આડેધડ પહેરતા ન હોય એ તૂટે જોઈ લો પડ્યો ને લાગ્યો ઠીક આજે જઈને ને આંગણવાડીમાં જવાનું હા તો ગીર ગયા થા પંખો કર લે જઈ ગમને પંખો કર લે એ વટાણ ગરમી થઈ રમે એટલે માં હાડીએ કાઢ્યું ક્યુ કાઢ્યું આગળ દેખાડે લોકોના બદલાવેલી તો પછી જોઈએ ક્યુ દેવાની હોય જો આ હાડીયું હે મસ્તી ની હાડીયું તો હે એવા ને ગમતી હા આનું તો બ્લાઉઝ ને હા આ તો સેટ ભરત મામાનું વિવાની છે હા આ પ્રકાશના વિવામની હા એક કા બે દાણ પહેરી હા પણ આ કા પછી ન ગમે ને બ્લાઉઝ છે આનું હા. આનું તો ને હા. આટલું ઊંટું હા હા એ ટૂંકું કરાવેલી છે હા એ તો બીજું કરાવેલું પહેરાવી હા. આપણી કઈ કામ ન થાય હા લગભગ આવે ઘણું મેટાડર તૈયાર થઈ ગયા ને છે રાજુ તારા ભરત કાકાના મારા વાર્તા ક્યાં જો આ બધા લગ્ન કરવા ઉપડ્યા કામ પૂરું કરે ને એ લોકોને લગ્ન ગાળો આવે ત્યાં દેશમાં એટલે લગ્ન કરવા આવજો હો હા એ આવજો સુરસી સુમિત રાધા આવજો આકાશ આવજે આકાશ હા હા તો જો માણસો તો વ્યાગા અટાણે વાગ્યા 12:30 ને અમારે જયભાઈની પરોઠું ખાવું ને પાલકના 2-3 સળવા ઠાવકા હે બાકી તો એ પછી પાંદડા બીજા કામ પડે જાય તે પાલકના 2-3 પાંદડા લેલા એક ઝીણેરી ડુંગળી લેલા ડુંગળી અમારે 5-7 પાછી વાવી હતી ને એના પાંદડા લીલા હે પાલક ને ડુંગળી થોડાક લહણ નાખે એની હમણાં પરોઠું ભાવે તે પરોઠું બપોરે કરી દઈએ
રોટલા થઈ ગયા ને રોટલામાં તો કામ વાવડો ઘોરાણો ને ઘડવાના તો ત્રણે જ તો માન ઘડાણા ખૂણામાં એટલો ઘોરાતો તો વાવડો ડબલ બર્તન જોઈએ ગલકા તુરિયાનું શાક હે તુરિયા ઘરના થયા એક શાક જેટલા વહેલા તો ઘણી બેગ ઉતા પણ થેગું શાક બાકી એક ઝીણેરીકામાંથી ડુંગળી ઉપાડે લેવી ને ચા હે પાલક તો કે ઓલી તો જો હાવ પીરી થઈ ગઈ વાતા ને આમાં છે ને જો આવા પાંદડા હોય ઓલા હાવ બહુ ન હોય રૂપારા કુણા કુણા આવા હોય ને ત્યાં થોડાક તોડેલા કાવીને પરોઠો એક બે કરીએ ઝીણકેરા બે કરીએ નકર મોટું એક કરીએ એટલે પાંદડા તો ઘણાય એ ડુંગળી કઈ ઉપાડવી એક ડુંગળી ઝીણેરી ઉપાડેલા લહણને નાખીને તે ભાવે હતા પોતાને કાયમ પરોઠો તો ખાય આજ શનિવાર હે આજ આંગણવાડીમાં નહોતું કોઈ જે હગે આડા આવ્યા બધા એને પપ્પાને જવાનું હતું પછી આજે આંગણવાડીમાં નહોતો કાલે તો ગોતો ને પછી તો મેડમ પાસે કહેતા હતા કે બેઠો હતો ને વાતું કરતો હતો તો બહુ જ છે ને ભરતો ને ટાયા ભેગો ને મેડમ ભેગો તો કાલે તો પછી એકલો ઉતો ને 1 વાગે બધા છોકરા વ્યાં જાય આ ભાઈ પછી ઘડીક વાર મેડમ પાસે ગોતો ને મેડમ હમથી વાતું ને કરતો હતી પછી બેહવા દીધો હતો એમના પપ્પા તો માલી ગયા મને જ જતા ખાલી મૂકે આવે ને પછી બહાર આવતા રહ્યા પોતે એકલો જ રહીએ 2 કલાક બહુ ભરતો ને એ જ્યાં જાય ને તો રેડી થઈ જાય આ તો ઘડીક ઢાંકલું થાય ને પાછો તડીકો નીકળે ને વાવડો એવો હે ને કે જ્યાં 30 તારીખે છે મેની આગાહી ને વાદરા નાવ થઈ ગયા થોડા થોડા ગોળા જેવા હવે ઘડીક થઈ ને તો કાતરો થઈ ખાટલો રાખ્યો તો બહુ ઘોરાતો હતો કેટલો ભઠ્ઠો થઈ ગયો કેટલા બર્તન નાખ્યા તારથી તો અટાણે વાગ્યા 2:30 વાગ્યા ને અમારે છે ને ડીમમાં ઘઉં ઉતા ને એ ઘઉં કાઢવાના રેગા નથી અમારે ત્યાં ઘઉં કાઢવા જવું આજ માણસો એવી આગા ને કરતા એ કાઢવા લાગત પણ ફૂકણી નહોતી ચડતી ને એની વિવાહ ઉતાથી વહેલેરું જવું હતું ને આજે જ અટાણે છે ને ફૂકણી વાળો આવે એમ 3 જણા જઈએ ઘઉં તો છે કે 2-3 કલાકમાં નીકળી જાય ટ્રેક્ટર લઈને બાપુ ગા ને અમે હાલો આપણે વાહ લગન જઈએ ને જઈની માન ઘેર કે આજ વાવડો છે ઠાવકો એવો આજ ફૂલ વાવડો છે હાલો જઈને પછી તમને ડીમ દેખાડીએ ડીમ અવાર કરી નાખ્યું ખાલી ને કરતાં ડીમમાં હોય પાણી પવાર કંઈક રિપેરિંગ કરવાનું હોય ને તે ખાલી કરી નાખ્યું હવે તો ડીમમાં કરે કંઈ ને ત્યાં પાણી બાણી ચેન દેખાડીએ હાલ આ ગુલાબમાં ફૂલ મસ્તી ના ઉખડે આપણે મૂંગો વાર લીધો કાલે ઓલે ભાઈ વેપારી આવ્યો હતો ને કે મારે આ ગુલાબની કલમ જોઈએ એવી રીતે કહેતો હતો ફૂલ રૂપારા ઉખડે મતલબ માં દેખતા ઉછર્યું અમારે જાતા આવીએ હા ડીમે સેટ અમે ગયા હતા જવારની સાર ભરવા ગયા હતા કદું અમે ડીમમાં અમારું ખેતર માલી ગયા હા ને એ બધું દેખાડ્યો હતો ને વિડીયો ઉતાર્યો હતો કેટલા મહિના થઈ ગયા હે ને સુમા આમ પેલા ગયા હતા ને ડીમમાં થોડુંક ભરાણ હતું 5-6 મહિના થઈ ગયા તો જઈ આવ્યો હતો આજ તો આવ્યો તડીકાના જઈ નહીં તને લઈને જતા હાલ જવા દે તો અમે ડીમી પૂગી આવ્યા વાટ જોઈએ ફૂકણી વાળાને ટ્રેક્ટર વાળાને હા જો આ એટલે ઘઉં હાંભા પડ્યા ને એટલે કાઢવાના થોડાક કાઢ્યા હતા પોતે તો બહુ હુકાણાનું હતા ના નો નીકળે ભેજ વાળા પડતા હતા ને ફૂકણી દબાઈ જતી હતી ને બાકી જવા ડીમ હે ને ખાલી પડ્યું તો રિપેરિંગ ચાલુ થઈ ગયું અહીંયા રિપેરિંગ
જેમાં થોડુંક છે અંદર પાણી, બાકી બધે ખાલી કરી નાખી. આંબલીમાં કોરડા કોરડા છે કાતરાના. બે હી આવે ટ્રેક્ટર ને ફૂકણીને તાર ચાલુ કરીએ. ફૂકણી આવે ગઈ, ઘઉં કરવા ચાલુ થઈ ગયા. तो कौन निकलेगा, 1 कलाक खाई 1 कलाक में निकलेगा. भूखी न ढेकले પગારા બગારા બધી ટોલીમાં નાખી દીધું. ફૂકડી ઉપડે ને એટલે આ લઈ લઈએ હેઠથી અમે. હેઠ પાછી ને આથી જવો એટલે હાવ મેરા દેખાય ડુંગર. તો તા મેનું બર હે ને મેની અગાહી ને ક્યાં દે હાવ જા બળો ડુંગર મેરા દેખાય. એ થાય ક્યાંથી જાણે 2-3 ખેતરો જાડા હે એવું લાગે. જમ કરે ને દેખાડે ને તો જા આશાપુરાનું મંદિર હાવ મેરા દેખાય. જા એથી આ બધા એથી ઊંચા ડુંગર, આશાપુરાનું મંદિર વાળો એ નીચો ડુંગર. આ તો કેટલા એનાથી ઊંચા હે, બહુ ઊંચા હે. તા આપણે સળિયાથી થાય કે આણા તો પગથિયા મલક હે, એથી આ ઊંચા ઊંચા ડુંગરો હે. આણા મંદિર તો હેઠું. હવે તો ડીમ ખાલી કરી નાખી. માણસ હવે છે અંદર ડીમમાં ખેતરું હોય, એમાં જવાર્યું ને વાવી ગયું. અંદર લીલકા છે બધું. આગળમાં ખેતરુંમાં બધા એમાં વવાઈ ગયું. ખાલી કર્યું ને અવારથી મમ્મી ખાઈ ગયા. ટ્રેક્ટર લઈને બાપુ 1 કલાક થાય, 1 કલાકમાં તો કાઢે નાખ્યા ઘઉં. જયભાઈ રખડ્યો, અમે જવારી વાટી ડીમીથી આવ્યા. પછી ના ખેતરમાં આવ્યો હતો એ ભાઈ થયો તર્યો. ચાલો જો ઘઉં કાઢ્યા, એ બધા ભરવાના હતા, એ ભરવા ટોલીમાંથી. જતા પાંદડા ઉડે છે હમણાં. ત્યાં વડલા ને જતા ઉડ્યા હતા, કેટલા ઉડ્યા. અહીં આજ તો વાવડો કાંઈ છે ને કી ઘોરાતો હતો. દીકા અહીં આવ્યા, અહીંયા આગળમાંથી અહીં આવ્યા હોય કે ખબર નહીં. ને આ બસલું તો જો કીને બીજું 2-3 ત્યાં આવ્યું ને રાડો રાડ છે. અહીં પહેને દવા ટાણો છે ને દૂધ પીવું જજો. હાલો રોય કેવું રાડ્યું નાખે ને ફૂલ થી બાવ માવ માવ માવ. દૂધ આપો અહીંથી. આગળ ભેંને દવા ને પછી એને નાખ્યું તાજું. હા હાલ દે દા.